આટલા બટેટામાં થઈ જાય મમ્મી? અરે એટલા નથી, આપણે લીધા 60 કિલો. 60 કિલોમાંથી ઓલી ચિપ્સ કરવાની છે ગોળ, પછી એમાં આ કરવાની છે, સલી કરવાની છે, બધું કરવાનું છે. એમાંથી 2-3 જાતની કરવાની. 60 કિલો બટેટા લીધા. હા કરવાનું. આ કઈ છે? આ ડિઝાઇન વાળી થઈ. ચાલો ડિઝાઇન થઈ. આમ ડિઝાઇન વાળી થઈ. આ સુકાઈ તરત જાય અને કળકળી થાય. આમ ડિઝાઇન વાળી કળકળી થાય. એટલે આ છે ને આ કરવાની છે. પછી ઓલી સલી આવે ને એ કરવાની છે. થોડીક આપણે ફરારી ચેવડો બનાવવો હોય ને બીનો ને સલીમાં તો એ થાય, એ મજા આવે, કળકળી થાય. ગોળ ચીપ્સ હોય ને એમાં આપણે ફટકડી નાખીએ ને એટલે પોચી પડી જાય. અને છોકરાઓને ભાવે, કળકળી થાય. આ બનાવવાની છે આપણે. હજી બનાવી તો ઘણી પણ હજી થોડી થોડી કાયમ બનાવીએ તો બની જાય એક સાથે, જાજી ન બને. ધીરે ધીરે ક્યાંક આંગળી બાંગળી વહી ના જાય. ન આવે આમ ઉપરથી પકડ્યું હોય ને બટેટું નીચેથી પકડીએ ને તો આવે. લાગી જાય. હા એ લાગી તો છે, આ મને ધ્યાન રાખવું પડે. પણ આ ઉપરથી પકડીએ ને તો ન લાગે. થોડીક સળી કરશે આમાંથી નાનાથી. પછી આ છે ને આમાં નાખવાની. પછી આમાંથી પછી 3 પાણીએ ધોવાની. આ છે ને 3 પાણીએ ધોવાની. પછી આપણે સાંજે પલાળી દેવાની અને સવારે બાફી નાખવાની. ને તાજે તાજી આપણે કરવી હોય ને ટાઈમ હોય તો કરી નખાય. આપણે ટાઈમ ન હોય તો રાતે નવરા બેઠા હોય ને 2-3 દી હુકવી પડે ને? ના રે ના, તો સવારે ઉકળીએ સાંજે થઈ જાય. તડકો સારો પડતો હોય ને તો ને ઘરમાં હુકવીએ તો થઈ જાય. બીજે દિવસ થોડોક તડકો દેખાડી દેવાય એટલે થઈ જાય. હાલી એમ હોય. આપણે તો જો કે ઘરમાં જાય બહાર ધૂળ બહુ ઉડે એટલે અંદર પંખે રાખી દઈએ. પછી બીજે દી આપણે એમાં ભરી કરવાના અને થોડીક વાર મેળીએ રાખી દઈએ તો થઈ જાય. બહાર તડકા ઉઠાણ ધૂળું બહુ ઉડે બહાર નથી નાખતું. પછી આ થઈ ગયું. હવે આને એમાં નાખી હમણાં ગરમ પાણી મૂકી દીધું તો થઈ જાય. કેવી અસર થઈ ગઈ? આજ તો ગોલા જાજા ખાધા તમે. હા હો, ઓઠ ને બધું લાલ થઈ ગયું. ગોલા ખાધા ને કોકને એમ થાય લિપસ્ટિક કરી એવા ઓઠ ને બધું એકદમ લાલ થઈ ગયું. ગોલાય પણ એવા સરસ હતા, બહુ સરસ આવી પણ ગોલા. તું ઝીંકો હતો ને પ્રકાશ પેદી ના આવે વેચવા. એ ભાઈ હા તું નાનો હતો ને પેદી ના બધી. અને એવો જ ગોલો હું તારાની પાસે બાધે ખાઈ ને 100 રૂપિયા 150 રૂપિયા. એ લોકો તો ગરજ ના ભાવ લે. હા અહીંયા તો બહુ સસ્તા આપણે. એટલે તો બધા કે ગામડા જેવી મજા ના રહેવાની. આપણે જો કે હવે દરડ ગામથી થોડુંક સિટી જેવું થઈ ગયું. વાંધો ના, બધું મળે આપણે બધું. હવે પહેલાં ન મળતું, પહેલાં બધું સાધનામાં લેવા જવું પડતું. હવે તો આપણે બધું મળે છે. હવે વાંધો ના થાય. પહેલાં તો શેઠ દહીંના દરાવે સાધનામાં જતા અમે. જયરાજ નથી નકર તમને કરાવી દે વેફર. હા ના ના હવે નથી જાજી કરવાની, કે થોડીક છે હવે. બધું કાયમ 5-5-7 કિલો કરીએ એટલે થઈ જાય. જે રીતે કરીએ ને નાંદા પડી જાય. થોડું થોડું કાયમ કરી રાખવું થઈ જાય. કામ લે તડકા એવા પડે ને થોડું થોડું કરાય. ભરાઈ જાય ને ડોલ. હવે આને આપણે 2 પાણીએ ધોઈ અને પછી એમાં મીઠું નાખી અને બાફવા મૂકી દેવાની. પછી જો હાડીમાં મૂકવી દેવાની બધું. હમણાં ફાઈન થાય તો કળકળી અસર થઈ જાય. એક હારે બધું કરીએ ને પછી ઘઉં ન લાગે. 2 તગાર કરીએ કાંઈ અસલ થઈ ગયું. સારી વાળ્યા જઈલાને ભાવે. ગોળનો ડબ્બો હે? હા ને હા યાર, ગોળનો ડબ્બો આપણે મોલમાંથી લઈએ ને એ ડબ્બો ગોળમાં ભરી લીધો આપણે સ્ટીલના ડબરામાં. પ્લાસ્ટિકની વાસ બેસી જાય ને એટલે સ્ટીલના ડબરામાં ભરી લીધું. આમાં આમાં રાખીએ ને તો પ્લાસ્ટિકમાં એમાં વાસ આવે ગોળમાં. એમાં રાખી દીધું.
પછી આ કામ આવે ઢોલ આપણે આમાં એમ નાની છે રામનવમીના ગયા તો ને મોલમાં બહુ ઓફર હતી હે તમે ત્યાં ન ગયા રામનવમી ન હોય નકર ઘણું ઓફરમાં આવતું હતું મોટો સેવા છે ને તે. નાના બટેટા બધા ન લેવાય મોટા મોટા લેવાય પણ ના મોટા મોટા કરતાં નાના બટેટાની હમણાં સારી છે એ કેમ આ બધાને મોટાનો શોખ છે મોટા લેવાય તો મને એમ થાય મોટા ન લેવાય નાના લેવાય મોટા હોય ને તો જાણે કિનારી હોય ને કિનારીમાં કટિંગ આ કિનારીમાં ખરાબ થઈ જાય તૂટી જાય અટોળું તો ભૂકો થઈ જાય અને બધા એક સરખા હોય ને સરખી જેટલું હવે આ એ શું છે મોય આ કાલ બટેટાની વેફર આપણે કરી હતી ને એ સાંજે પલાળી દીધી ને હા પછી એને પાણી હવાર કાઢી નાખ્યું એમાંથી આ તપકીરનો લોટ બન્યો એમાંથી તપકીરનો લોટ એ આ બટેટા જે સાંજે આપણે પલાળીને રાખ્યા હોય ને પછી આ બટેટા છે ને બટેટા કાઢી લેવાના પછી એનું પાણી જે હોય ને નીચેનું એ નીચેનું પાણી આપણે આમ ધીરે ધીરે કાઢી નાખીએ ને તો આ એને તરામાં નીચે બેસી જાય પછી એને બે ત્રણ પાણી આમ ધોઈ અને વળી પાણી નાખી દેવાનું રાખી દેવાનું એમ કરી તો છેલ્લે જો આ લોટ બની જાય તો કેવો છે તપકીર બની ગયું આ તો આપકે ઓલી ચિપ્સ કરવી હોય ને આલુની બટેટા ચિપ્સ કરે ને આ મોંઘો આવે હા તપકીર તો મોંઘો આવે આ ચિપ્સમાં હાલે પછી આપણે કટલેસ કરીએ એમાં ફરારમાં બધાયમાં હાલે આ ફરારી ગઈ હા આપણે ઓલી કરીએ ને કટલેસ તો એમાં તમે કરી દઈશ કટલેસમાં હાલે એટલે આમાં આ પલાળી નહીં કરે એમાં નીકળશે કાલ થોડો બધા બટેટા થોડા થઈ જાય ને તો આપણે અડધો કિલો જેટલો લોટ થઈ જાય તો એ ફ્રીમાં બટેટા લોટ ફ્રી એમ ને કેટલો ફાયદો એટલો બધો મોંઘો નહીં હોય એટલો બધો મોંઘો હશે થકી ને મોંઘો નહીં પણ તમે ઘરનો એ ઘરનો ઓલો શું બેડ આવતી હોય આ આપણે નજરમાં આપણે બનાવેલો ને હા આપણો જાતનો બનાવેલો લોટ જો બટેટામાંથી લોટ નીકળે આપણે તો કે આપણે અસરત લાગે કે બટેટામાં કેમ લોટ હોય જા કાઢ્યો આપણે થઈ ગયું હવે એને કાલ કટલેસ બનાવશું ને એમાં નાખશું તો આજ તો ઝીલ પાસે જવું ને રમવા કે નહીં હા જાઉં ઝીલ આગળ જઈશું તે તમારે પાણી ગરમ થઈ ગયું હવે મૂકી દઉં હમણાં ધોઈને બે પાણી એ તો ઠીક તમારો બર્થડે આવે તો સ્વિમિંગ પુલમાં નાવત લઈ જજો હું લઈ જાઉં કે તમારે મને લઈ જાઉં ખર્ચો તમારે દેવો પડે ને ભાઈ બર્થડેની પાર્ટી ના દેવી પડે હા બર્થડે પાર્ટી દે તો તમારે ગિફ્ટ દેવી પડે ને એ તો દઈ દેવું અમે હું બર્થડે પાર્ટી દઈ તો તમારે મને ગિફ્ટ દેવાનું જેલું કહેતો તો ચેન્જ કરાવે હમણાં સોનાનો ભાવ ઘટશે છાપામાં એવું હતું 56,000 સુધી જાય પણ હવે જાય કે નહીં આજે દીકરો હમ પાછું આમ એવું હોય કે આમ કરી પછી આમ કરીએ તો બધી અલગ છે ત્રણ જાતની ચીજ બને ચોરસ ને ગોળ ને એવી ના ના આમાં ડિઝાઇન બને છારી વાળી હા એ તો સમજાઈ ગયું એટલે એમાં બીજું કંઈ ન ફરક આવે તો તેલ નો લે આપણે આ બનાવીએ ને છારી વાળી એમાં તેલ નો લે જો આ છારી હોય ને આ આપણે કરીએ ને તો આમાં વચમાં તેલ નો લે એટલે વધારે પડતા માણસો આ બનાવે જો આ બનાવે ને તો આની અંદર છે ને તેલ નો ભરાય છે કોરી થઈ જાય આપણે કરીએ ને એટલે તો એમાં છે ને વાર લાગે બટેટું આપણે આમથી આમ ફેરવવું પડે તેને આમ કરવાનું પછી વળી આમ ફેરવવાનું એટલે બાઈને થોડુંક ઓલું થાય એટલે એક હરકી કરી નાખે આ કરે ને એમાં ફાયદો એ કે આમ તેલ નો ભરાય છે આમાં જરા અસર કોરી થાય મને તેલ વાળી નો ભાવતી હોય આ કરે સારી ડિઝાઇન હોય છે સારી વાળી અસર થાય
સારી થઈ છે. હજી તો આખો પૂણો ભર્યો બટેટાનો આટલા છે. આ તો થઈ ગયું. તો તોલાના અત્યારે 83,000 છે કે 90,000 જેવું? ના રે ના ઉતરી ગયા. 70-80 તો હશે જ નહીં હોય? હા એમ તો છે પણ તોય ઓછા થઈ ગયા. એમાં જાજો ફેર ન પડે, 10-20 ફેર પડે. હું ન લઈ ઉતરે નહીં. પછી ચડી ગયું ચડી ગયું. ભાવ વચમાં ઘટ્યા તો ઓલી શેર બજાર પડી ને ત્યાં સોનાના, પણ કોઈ આગળ હાથ વગર ના હોય ને એટલા પૈસા. પણ એટલો બધા નહોતા ઘટ્યા. 1,000-1,500 નો ફેર પડે જાજો ન પડે. ના ના 3,000 ઉપર ઘટ્યા તો 3,000 નો 3-4,000 રૂપિયા. હા એમ છે બધા. બહુ ન ઘટે જાજા એમાં હવે. એ બધાય 55,000 થાય, 55,000 થાય નહીં હવે. હવે પૂરું થઈ ગયું 55,000 માં. આટલું ઓલું માઇક લેવું જોઈએ ને મમ્મી? છે આપણી પાસે. એ ક્યાંક રખાઈ ગયું હોય. એ આ પાછળ જ મેટલા ક્યાંક રાખ્યું. આ પંખો ચાલુ હોય ને તો આવા બંધ કરી દઉં પંખો? ના ના હવે એ તો માઇક છે મેં ક્યાંક મૂક્યું ગોતી દઈશ લગભગ કબાટમાં છે. માઇક હોય ને તો અસલ અવાજ આવે આમાં. થઈ ગયું? થઈ ગયું ને? હા. હવે આટલી કરવી ચાચી નથી કરવી. મુકાવું હું? ના રે ના હવે બધું ધોવા મૂકી દે બહાર. આને હવે બે પાણી ધોવી જેમાં પછી પાણી નાખી બસ. આનું પાણી હોય ને બધું આ પાણી ન હાંચે પલાળીને રાખી હોય ને તો નીકળે એમાં. તમે મમ્મી ભીડેન જેમ ઓર્ડર લેવાનું ચાલુ કરી દો વેફર બનાવવાના. હા તે બનાવે એવું કંઈ ન હોય. ફાયદો બહુ થયો આમાં. ફાયદો થાય જ ને. હમણાં ઓલા કેટલા 10 રૂપિયાના કિલો કે એમ કંઈક હતા બટેટા, હા તો જાજા બધા લઈ લીધા હોય તો વેફરમાં તો આપણે શું હોય, ખાલી આપણી મહેનત જ હોય. ગેસ ન ભરે. એમ નહીં તો આ બાફવા માટે ને, બાકી તો ગેસ ભરે ને ભાવ થઈ ગયો ગેસનો. ગેસનો ભાવ થઈ ગયો એ સાચું. કેવી અસર થઈ ગઈ? પણ તો એ જે પ્રમાણે આપણે વળતર મળે ને એમાં વધારે મળે. ના ના એ તો છે એમાં મળે એ તારે સાચી છે પણ આપણા ઠેકાણા ઘરનું ફુગાય એટલું ઘણું ઓર્ડર લેવાય નહીં હતા.